ડાંગ જિલ્લામાં લખપતિ દીદી યોજનાએ મહિલાઓના આર્થિક ઉત્થાનમાં મહત્વની ભૂમિકા ભજવી છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની આ યોજના હેઠળ ડાંગની મોટાભાગની સ્વસહાય જૂથો ચલાવતી મહિલાઓ લખપતિ દીદી બની છે, જેમની વાર્ષિક આવક ₹1 લાખથી વધુ થઈ છે। ઉત્તર ડાંગ વન વિભાગે પણ યોજનાને આગળ વધારી છે। વન વિભાગની નર્સરીઓમાં મહિલાઓને રોજગારી આપી રોપા ઉછેર જેવા કામો દ્વારા આવક વધારવામાં મદદ કરી છે। આ પ્રયાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણના વિઝનને સાકાર કરે છે। મારે છોકરા બધા ભણતા છે, નર્સરીમાં આવીને પછી અમને રોજી રોટી મળી રહેતી છે લખપતિ દીદી તરીકે। અહીં અમે નર્સરીમાં કામ કરતા છે, આમ કોથળી ભરતા છે, પાણી પાતા છે, રોપાની ઉછેર કરતા છે, બિયારણ નાખતા છે ને અમને મહિને 18,500 પ્રમાણે પગાર મળતો છે। પહેલાં અમે બહાર ગામ જતા હતા, પણ હવે ઘર બેઠો મળ્યો છે તો અમને બધા અમે ખુશ છે। અમે જાતે નાગલીના પાપડ, નાગલીનો લોટ, નાગલીની ચકરી પછી અમુક વસ્તુઓ અમે બનાવીએ છીએ અને એનું વેચાણ પણ કરીએ છીએ, જેથી અમને પગભર થવામાં ખૂબ સારી એવી મદદરૂપ થઈ રહી છે અને અમને સામાજિક રીતે અને આર્થિક રીતે પણ પગભર થયા છે।